ક્યાં બાંકડા તો જો ને બાપુ આ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા આજે અંજારના હરખપદીના શાસકોનો એક ખૂબ જ ગેરવ્યાજબી વર્તન તમારી સમક્ષ લઈને આવ્યો છું. થોડા દિવસ પહેલાં અંજારમાં આપણા ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આદરણીય શ્રી શ્યામકૃષ્ણ મુખર્જીની પ્રતિમાનું આપણે જણાવી દઈએ, શ્યામકૃષ્ણ મુખર્જીનો 6 જુલાઈના જન્મ થયો હતો અને 23 જૂનના મૃત્યુ થયું હતું. એનો પણ ક્યાંય ઉલ્લેખ નથી અને એમનો નામનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. એ સિવાય હવે અમારા જેવા નાના હોદ્દેદારો, પછી એના સંગઠનના હોદ્દેદારો, તમામના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ જેની પ્રતિમા છે એનું નામ કે જન્મ તારીખ કે મરણની તારીખ ક્યાંય પણ લખવામાં આવી નથી. આવા હરખપદુડા શાસકોને એમની જે કૃત્ય કર્યું છે, આવી પ્રતિમાનું અનાવરણ કરી અને આવી મહાન વ્યક્તિનું પણ અપમાન કર્યું છે. આ તમામ શાસકોએ શહેરવાસીઓની તમામની માફી માંગવી જોઈએ. અમારા હિસાબે જાહેરમાં આવીને માફી માંગી અને આ ભૂલને તાત્કાલિક ધોરણે સુધારવી જોઈએ. અને આ સિવાય આ જે ખર્ચ, આ બગીચો આજે થોડું ઘણું રિપેર કરીને આ પ્રતિમા લગાવવાનો નગરપાલિકા દ્વારા 11 લાખ રૂપિયાના ખર્ચે પાસ કરવામાં આવ્યા છે. તો આપને જણાવી દઈ કે અહીં જે બાંકડા છે એની ઉપર એમ મારેલ છે કે ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરની ગ્રાન્ટમાંથી. હવે નગરપાલિકા હમણાં જ 11 લાખ પાસ કરતો હોય તો આ જૂના બાંકડા કેમ? કારણ કે છેલ્લા 2 વર્ષથી તો આપણા માનનીય ધારાસભ્ય જે રાજ્યમંત્રી છે ત્રિકમભાઈ છાંગા છે અને અહીં બાંકડા તો વાસણભાઈ આહિરના નામના છે. તો આ જૂના બાંકડા રાખી દેવામાં આવ્યા છે. તો આ જગ્યામાં 11 લાખ રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા એ પણ અંજારના શહેરીજનો પૂછે છે આ શાસકોને કે આ 11 લાખની રકમ ક્યાં નાખવામાં આવી. જય ભારત, જય હિન્દ.